કેશોદના ખીરસરા ગામે ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો છે. કેશોદના ખીરસરા ગામે ઘરેલું ધાર્મિક પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો છે. ફૂડ પોઈઝનિંગની અસરથી બાળકીઓ 4 થી 12 વર્ષની હતી એ તમામને સમયસર સારવાર મળી જતા સ્વસ્થ થઈ ગઈ છે. મીનાક્ષી, ગેહના, સંજના, આસ્થા, જિયાશુ, ભક્તિ, શિવાની, પૂર્વી નામની બાળકીને અસર થતાં જ કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. પ્રસાદ ભોજન સમયે પીરસવામાં આવેલ છાશ પીધા બાદ અસર થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તમામને સારવાર અર્થે કેશોદ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના મેડિકલ ઓફિસર દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. 6 ને સામાન્ય જ્યારે 2 ને થોડી વધુ ફૂડ પોઈઝનની અસર જણાઈ હતી. સારવાર બાદ તમામની હાલત સ્થિત હોય તુરંત તમામને સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. હું ડૉક્ટર પારુવાળા, એસડીએચ કેશોદ, મેડિકલ ઓફિસર. અહીંયા 8 પેશન્ટ ખીરસરા ગામથી ફૂડ પોઈઝનના લીધે કે એમણે જણાવેલું કે છાશમાં કંઈ પણ આવી ગયેલું હોવાના લીધે ફૂડ પોઈઝનના લીધે વોમિટિંગ અને એબ્ડોમિનલ પેઇન સાથે આવેલા. એમાં 6 લોકોને ઇન્જેક્ટેબલ આપીને સારવાર આપીને ઘરે મોકલેલા અને 2ની થોડીક વધારે કન્ડિશન ખરાબ હોવાના લીધે એને દાખલ કરી અને અત્યારે રજા આપેલી.